મશીન નીચે લઈ જવાના બોઇલિંગ કરવાના કારણે નીચે લઈ જવાનો પ્રયાસ કરે તો મશીનની સાથે જ આવું. ડ્રાઈવરે પાવડો મારીને પણ મને છેટો ભગાવવાની ખૂબ પ્રયત્ન કર્યા હતા. ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે અને હવે આજ ગોંડલમાંથી ખનીજ ચોરીનો એક મામલો સામે આવ્યો છે અને ગોંડલની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એની અંદર જે સમયે ખનીજ ચોરી થઈ રહી હતી એ જ સમયે જે રાજુ સખ્યા છે તેમના પુત્ર છે એ ત્યાં પહોંચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા માટે અનેક એવા ફોટો અને વિડીયો પાડ્યા હતા. તે જ સમયે તેમના ઉપર ત્યાં રહેલા જેસીબી મશીન છે તે ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને જ્યારે તેમના દ્વારા દરેક વાતને લઈને મામલતદારને કહેવામાં આવ્યું હતું ત્યારે મામલતદાર પણ જાણે કોઈકના ફોનની રાહ જોતા હોય એવું પણ લાગી રહ્યું હતું, કારણ કે મામલતદાર લગભગ 3 થી 4 કલાક પછી આવ્યા હતા તેવો પણ ક્યાંક ખુલાસો થયો છે. સૌથી પહેલા તો રાજુ સખ્યાના જે પુત્ર છે તેમના ઉપર જેસીબી ચલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ વિડીયો ઉપર નજર કરીએ. મશીન નીચે લઈ જવાના બોઇલિંગ કરવાના કારણે નીચે લઈ જવાનો પ્રયાસ કરે તો હું મશીનની સાથે જ આવું. સાઈડમાં લઈ લ્યો. કાયદો હાથમાં તમે નો લ્યો ભાઈ. કાયદો કાયદાનું કામ કરે. તમે એમાં કાયદો તો લઈ લ્યો સાઈડમાં તમે. હું અજયસિંહ જાડેજા. બરાબર લઈ લ્યો સાઈડમાં. હા હા ઘરનો જ છો એટલે કઈ મોટું રાખવાનું ગાડીઓ મારી હાલે છે ભાડે અને મારી પાસે કાયદેસર લીગલી છે ડેમમાંથી માટી કાઢું તો બરાબર ઉપર હાલતું એને ઉપર મારું ઉપર બરાબર ઉપર જ હાલતું તમારું લીગલ જેની પાસે પરમિશન નથી તમે એને હેરાન કરો. ગાડી રોકવા તમે છે ઉપરથી મારી બે ગાડી પડી જવા દો. ગાડી ભલે બરાબર અને રોડના કામમાં આવે છે મારી ગાડી ડેમડામાંથી કાઢવાની પરમિશન લીધેલી છે. હાલો રાખો સાહેબ કોણ આ તો ઉપરથી હાલતી હોય એની પકડો ને મારી ગાડીને એવું છે ક્યાં એ વાંગલીભાઈ નીચેથી હાલે છે જોઈ આવો જાઓ કાઢો હાલો કાઢો તમે ગાડી આવા તો રોજ રોડ ઉપર ઉભા રહીએ. આ થોડો કાયદો છે. કાયદો અહીંયા બેઠો થઈ આવશે જવાબ દઈ જવું એને પરમિશન દેખાડી જવું અમારે શું છે ભાઈ. હાલો લઈ લ્યો સાઈડમાં લઈ લ્યો ભાઈ. શાંતિ એટલે તમે કાયદો નથી ભાઈ. રાજુભાઈ પેલા કાયદો શું તમે કોઈ કાયદો નથી. કાયદા વાળા કાયદાનું કામ કરશે. તમને કોઈ એવી પરમિશન નથી તમે કાયદાનું કામ કરો. માથે ચડાવવાની ટ્રાય કરે છે. જોઈ શકો છો માથે ચડાવવાની ટ્રાય કરે. જોઈ લેજો મશીન ઉપર રાખી દો તો બાપુ. મશીન ઉપર રાખી દો તો આ માથે ચડાવવાની ટ્રાય કરે. જોઈ લો ટ્રાય કરે માથે ચડાવવાની. જોઈ લો આ જોઈ લો આ જો મશીન માથે ચડાવવાની ટ્રાય કરે. જોઈ લો જો ડરાવે જો ડરાવે જો અહીંયા જો માથે ચડાવવાનું.
ચડાઈ દો માથે ચડાઈ દો. હું તો કહું માથે આ ઓઇલિંગ ના બાને ચાલુ કરીને જબરદસ્તી નીચે લઈ આવે છે. મશીન નીચે લઈ જવું છે, સાહેબ ની ગાડી આવે એ પેલા અહીંયા લઈ જવું કેમ? હા તો અહીંયા લઈ લે, એ જોઈ હવે અહીંયા જ લઈ આવશે. મશીન નીચે બહુ નહીં જાય. અરે ભલે ને લાગી જાય. અરે ભલે ને લાગી જાય. અરે આ ગેરકાયદેસર કેટલા રીતે થાય એ તો ખબર જોતા નથી. આવા દ્યો મશીન હવે ઊભું રાખો, બહુ નીચે નથી લઈ જાવ. હાલો મશીન ઊભું રાખો. બસ મશીન હવે બસ. મશીન ભલે લાગી વાજી બસ હો, ભલે લાગી જાય. અરે ભલે લાગી જાય. ઓય મશીન ઊભું રાખો. અરે રાખો ઊભું. અરે ભલે ગાંડાઈ જાય. આ તો હાલો ચડાઈ દો માથે ઉભા રહ્યો. ચડાઈ દો ને તો ચડાઈ દો તો ઊભી રાખી દો. બસ ઊભું રાખી દો. આઈને ઊભું રાખી દો. મશીન ઊભું રાખી દો. એકવાર કીધું ને. ચડાઈ દો માથે. ચડાઈ દો. જોવો આ મારી માથે મશીન ચડાવવાની ટ્રાય કરે. ચડાઈ દો મશીન. ચડાઈ દો ઉપર. ચડાઈ દો મશીન માથે. જો નીચે ઉતારવાનો પ્રયાસ કરે હે. ચડાઈ દો મશીન. મશીન માથે ચડાવવાનો ટ્રાય કરે. જો આ પાજી નિર્દય હે. જો હાવ ચડાઈ દો માથે પાછી. ઓ નીચે ઉતારે હે મશીન. આ મશીન નીચે ઉતારવાની ટ્રાય કરે. જો આડો રસ્તો બ્લોક કરી દીધો. હાવ દાવા મશીન ને ધક્કા મારાવે. ધક્કા આવા ભૂ માફિયાઓ બેફામ બન્યા હે અને બીક લાગી ગયેલે નીચે ઉતારે. ક્યાં ગયા ઓઇલિંગ કરવું તો ને. જા પાછી રહ્યા. અને ધક્કો મારીને મશીન નીચે ઉતારે. જો મારી અરે બળજબરી કરી. મને બે ભાઈએ પકડી રાખ્યો ને મશીન ભગાવી મૂક્યું હોય છે. એક ભાઈ મને પકડતા હતા કે લાગી જાય ને બાને પકડતા હતા. મશીન ની સામે જયારે મેં હોવાની ટ્રાય કરી ત્યારે મશીન ફેરવીને ભાગવાનો પ્રયાસ કર્યો. જો
જો આ પોતાનું મોઢું બચાવવા હે ને આ ફેરવે હે મશીન. આવા દો હું તો કહું, માટે ચડાઈ ન થાવ. જો મારે આમ હાથ પાસે આમ લઈ ગઈ જો આ. આવા દો, આવા દો, આવા દો. ચડાઈ દો માતા, ચડાઈ દો હાવ. આ ચડાઈ દો, ચડાઈ દો, ચડાઈ દો હાવ, ચડાઈ દો, ચડાઈ દો. જો જોયું ને દાની દાદાગીરી જોયું ને. ચડાઈ દો. ભાગવાની ટ્રાય કરે, બહુ ભાગે જો. જો તમે આ જેસીબી લઈ જઈજો. અત્યારે આ જેસીબી ડેમની નીચે લઈ લીધું એટલે હવે કોઈ પણ ગાડી આવે ને, મારી એને બળજબરીથી એક ભાઈ પકડી રાખ્યો અને ધક્કા મારી મારી લઈ ગયા જેસીબી નીચે. ડ્રાઈવરે પાવડો મારીને પણ મને છેટો ભગાવવાની ખૂબ પ્રયત્ન કર્યા હતા. ઓલી બાજુ. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે પોલીસ અને તેની સાથે જેટલા પણ લોકો છે, અધિકારીઓ છે, એ લોકો દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.